હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે સ્પેશિયલ ચટણી સાથે પોચા રૂ જેવા મેથીના ભજીયા। આ ભજીયા એટલા બધા સરસ બની અને તૈયાર થાય છે કે આની રેસીપી જોયા પછી તમે આવી જ રીતે ભજીયા બનાવવાનું પસંદ કરશો ફ્રેન્ડ્સ। આ રેસીપીનો મેઇન પાર્ટ આની ખાટી મીઠી ચટણી છે ફ્રેન્ડ્સ। આ ચટણી એટલી બધી ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે તમે જ્યારે ભજીયા બનાવશો ત્યારે આ ચટણી ચોક્કસથી બનાવશો ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, આજની આપણી એકદમ ટેસ્ટી ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે મેં અહીંયા 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે। આ લોટને આપણે અત્યારે બીજી કોઈ વસ્તુ એડ નહીં કરીએ, પણ આમાં આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે થોડી ખાટી છાશથી આપણે ભજીયાનો લોટ બનાવીશું ફ્રેન્ડ્સ। ખાટી છાશ ઉમેરવાથી આપણા ભજીયા એકદમ વ્હાઈટ અને એકદમ પોચા રૂ જેવા બને છે। તો તમે જ્યારે ભજીયા બનાવો ત્યારે એક વખત આવી રીતે છાશથી ચોક્કસથી બનાવો। આવી રીતે ખાટી છાશ ઉમેરી અને ભજીયા બનાવવાથી આપણા ભજીયાનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે। હવે આપણે આપણા બેટરને હળવા હાથેથી મિક્સ કરતા જઈશું અને છાશને ઉમેરતા જઈશું જ્યાં સુધી આપણું બેટર આવું કંઈક ન બની જાય। તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આપણો ભજીયાનો લોટ એકદમ તૈયાર છે। હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા થોડું લસણ, એક આદુનો ટુકડો અને એક મરચું લઈ લીધું છે ફ્રેન્ડ્સ। આ ત્રણેય વસ્તુઓને સારી રીતે આપણે ક્રશ કરી અને આપણા બેટરમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। આ એડ કર્યા પછી આપણે 1 ચમચી જેટલા અજમાને સારી રીતે હાથથી ચોળી અને તે પણ આપણે આપણા લોટમાં મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ। આ એડ કર્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મેં અહીંયા પિંક સોલ્ટ લીધું છે ફ્રેન્ડ્સ। 1 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ। અહીંયા મેં 2 ચપટી જેટલો ખાવાનો સોડા લઈ લીધો છે ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જોઈ શકો છો। હવે આ સોડાની ઉપર જ આપણે એકદમ લીંબુનો રસ એડ કરીશું, તમે વિડીયોમાં જોઈ શકો છો। આ પ્રોસેસ કરવાથી આપણા ભજીયા એકદમ પોચા રૂ જેવા બને છે। હવે હળવે હાથે આ બધાને સરસ રીતે મિક્સ કરો। હવે આપણું બેટર બની અને એકદમ તૈયાર છે। હવે મેં અહીંયા થોડા કોથમીરના પાન અને થોડા મેથીના પાન લઈ લીધા છે ફ્રેન્ડ્સ। જ્યારે પણ તમે મેથીના ગોટા બનાવો તો પણ તેમાં કોથમીર અને લીલું લસણ ચોક્કસથી એડ કરો। આ બંને વસ્તુઓ એડ કરવાથી આપણા ગોટાનો ટેસ્ટ એકદમ વધી જાય છે ફ્રેન્ડ્સ। હવે આ બધા બેટરને હાથોની મદદથી સરસ રીતે મિક્સ કરી લો અને લચકા પડતું બેટર બનાવી લો। તમે વિડીયોમાં જોઈ શકો છો આપણું બેટર કંઈક આવું હોવું જોઈએ। જ્યારે તમે બેટર બનાવવાની શરૂઆત કરો ત્યારે ગેસ ઉપર આવી રીતે તેલ મૂકી દો, કારણ કે ખાવાનો સોડા એડ કર્યા પછી તરત જ તમે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દો ફ્રેન્ડ, કારણ કે ખાવાનો સોડા એડ કર્યા પછી જો તમે બેટરને પડ્યું રાખશો તો તમારા ભજીયા લાલ થઈ જશે। હવે આપણું તેલ એકદમ ગરમ છે, ભજીયા એડ કરવાથી સીધા ભજીયા ઉપર આવી જાય છે, વિડીયોમાં તમે જોઈ શકો છો। આવી રીતનું આપણે તેલ ગરમ થવા દઈશું ફ્રેન્ડ્સ। હવે બધા ભજીયાઓને આવી રીતે તેલમાં એક પછી એક એડ કરી લો ફ્રેન્ડ્સ। હવે બધા ભજીયાઓ એની જાતે તેલમાં પલટી રહ્યા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। જો આવી રીતે ભજીયાઓ એની જાતે ફરી જાય તો સમજવું કે આપણા ભજીયા એકદમ પોચા રૂ જેવા બનશે અને એકદમ આપણું બેટર પરફેક્ટ છે। ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ કરતા રહો અને આવી રીતે ભજીયાઓને ચલાવતા રહો અને બસ થોડી વખતમાં જ આપણા ભજીયાઓ બની અને એકદમ રેડી થઈ જશે ફ્રેન્ડ્સ। બસ થોડી વાર થઈ ગઈ છે અને આપણા ભજીયાઓ એકદમ બની અને તૈયાર છે, વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા ભજીયાઓ કેટલા બધા સરસ બની અને તૈયાર થયા છે અને ખોલતા એકદમ પોચા રૂ જેવા બની અને તૈયાર થયા છે, તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આપણા ભજીયા બનીને તો રેડી છે। હવે આપણે ભજીયા સાથે ખાવાની ખાટી મીઠી ચટણીની રેસીપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા એક બાઉલમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, તેને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે છોડી દઈશું। અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ અને 2 ચમચી જેટલો આંબલીના ટુકડાઓ લઈ લીધા છે। આ બધી વસ્તુઓને આપણે ગેસની ફ્લેમ ઉપર એકદમ ઉકળવા દઈશું, વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। બસ આ બધું ઉકળી જાય પછી આને ઠંડુ કરવા માટે છોડી દઈશું। ઠંડુ થઈ જાય પછી આવી રીતે આપણે હાથોની મદદથી બધી આંબલીને ચોળી અને એકદમ આમાંથી આ કચરો બધો સાફ કરી લઈશું ફ્રેન્ડ્સ અને આને એક સ્ટ્રેનરની મદદથી ગાળી લઈશું, વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આવી રીતે બધા પાણીને આપણે આવી રીતે ગાળી લઈશું।
હવે આ ગોળ અને આંબલીવાળા પાણીને આપણે એક સ્ટ્રેનરની મદદથી આવી રીતે ગાળી લઈશું અને એક ચમચીની મદદથી આ બધું પાણી આપણે અલગ કરી લઈશું. હવે આ અલગ કરેલા પાણીને આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. અને ચટણી બનાવવા માટે હવે આપણે આમાં મસાલાઓ એડ કરીશું. ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જોઈ શકો છો. હવે આ ગોળ અને આંબલીના પાણીમાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. ફ્રેન્ડ્સ, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ફ્રેન્ડ્સ, અને 1 ચમચી જેટલો આપણે આમાં ચણાનો લોટ મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ મિક્સ કરવાથી આપણી ચટણીનું ટેક્સચર એકદમ ઘટ્ટ થઈ જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હવે આ બધી વસ્તુઓને મિક્સ કરીને ગેસ ઉપર આને આપણે સતત 10 મિનિટ માટે ઉકળવા માટે છોડી દઈશું. 10 મિનિટ સુધી આપણે સતત આવી રીતે ચલાવતા રહીશું જ્યાં સુધી ચટણી થોડી ઘટ્ટ ન થઈ જાય. વિડીયોમાં તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, ચટણી થોડી ઘટ્ટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણી ચટણીને થોડીક ઠંડી થવા દઈશું. ચટણી થોડી ઠંડી થઈ જાય પછી આપણે આમાં થોડી કોથમીર એડ કરી દઈશું. જો તમને પસંદ હોય તો તમે આમાં દાડમના દાણા પણ એડ કરી શકો છો અને જો તમને પસંદ ન હોય તો તમે આ વસ્તુઓને સ્કીપ કરી શકો છો. પણ દાડમના દાણા ચટણી સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી એડ કરો. ફ્રેન્ડ્સ, આપણી ખાટી મીઠી ચટણી બની અને એકદમ તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ ચટણી માત્ર ભજીયા સાથે જ નહીં પણ સમોસા અને વડાપાઉં સાથે પણ ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી ટ્રાય કરો. તો ફ્રેન્ડ્સ, આપણી ચટણી અને આપણા ભજીયા બની અને એકદમ તૈયાર છે. તો તમને આ ડિશ કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમે હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા યુઝફુલ વિડીયો જોવા માટે ખૂબ જ જલ્દી મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.